હાય ગાઈઝ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. આજે આપણે ઓરિયો શેક બનાવીએ છીએ. ઓરિયો શેક બનાવવા માટે આપણે પહેલાં તો 3 પેકેટ આપણે ઓરિયો બિસ્કિટના પેકેટ લઈ લીધા છે. એ બધા બિસ્કિટ આપણે નીકાળીને થોડા અડધા કટ કરી નાખવાના છે. પછી એને મિક્સરમાં આપણે ગ્રાઇન્ડર કરી લેવાનું છે. થોડો ક્રશ થાય એટલે સુધી આપણે મિક્સરમાં 2-3 રાઉન્ડ ફેરવવાના છે. બહુ સ્પીડમાં નથી ફેરવવાના, સ્લો ફેરવવાના છે. અને પછી મિક્સરમાં આપણે થોડો ક્રશ થઈ જાય પાવડર, એટલે પછી આપણે એમાં એડ કરવાની છે ચોકલેટ અને દૂધ એડ કરવાનું છે. જે મેં 500 ml દૂધ લીધેલું છે. 3 બિસ્કિટના પેકેટમાં 500 ml દૂધ લીધું છે અને 2 ડેરી મિલ્ક આપણે ચોકલેટ લીધેલી છે. ચોકલેટ અને દૂધ આપણે એડ કર્યા પછી પાછું આપણે મિક્સરમાં થોડી વાર ગ્રાઇન્ડ કરવાનું છે, ક્રશ કરી લેવાનું છે જ્યુસ થાય એટલું. અને પછી તમે જોઈ શકો છો કે આપણા ઓરિયો શેક કેટલો ફાઇન બન્યો છે. એકદમ બાર જેવો જ બને છે અને ટેસ્ટી બને છે. તો એક વખત ટ્રાય કરીને જો રેડી થઈ ગયો ને આપણે ઓરિયો શેક. થેન્ક યુ સો મચ વોચિંગ માય ચેનલ.